મેઘનાને એના હસબન્ડ સાથે માથાકૂટ ચાલતી હતી અને ચાલુ માથાકૂટે એક બહુ જ મોટો પેનિક અટેક આવ્યો. એટલે એનો શ્વાસ રૂંધાવા માંડ્યો, એના છાતીના ધબકારા વધી ગયા, પરસેવો થઈ ગયો અને એકદમ જ રેસ્ટલેસ ફીલ કરવા માંડી. આ જોઈ અને એના હસબન્ડ હરીશભાઈ પોતે ગભરાઈ ગયા અને દોડીને પોતાના મધરને બોલાવી આવ્યા. મધરે આવીને આખી સિચ્યુએશન એનાલાઇઝ કરી અને મેઘનાને પકડીને ઠપકો આપ્યો. શું ઉણપ છે તારી જિંદગીમાં? મારા દીકરાએ તને શું નથી આપ્યું? તને આટલા સરસ ઘરમાં રાખીએ છીએ, તને જોઈએ કપડાં, તારી બ્રાન્ડ્સ, તારી લક્ઝરી ગાડી, અને દર વર્ષે 2 વખત તમારે અમેરિકા કે બીજા અલગ અલગ કન્ટ્રીમાં વેકેશન પર જવાનું. તેમ છતાં પણ કાંક થાય એટલે આમ શ્વાસો ચડે અને તું બૂમો પાડવા માંડે છે. સુધર, થોડી સુધર. આપણે મેન્ટલ હેલ્થના શબ્દો વિશે જાણવા માંડીએ છીએ. ડિપ્રેશન, સેડનેસ, મૂડ સ્વિંગ્સ, પેનિક અટેક, આ બધા શબ્દો શું છે આપણને ખબર પડવા માંડી છે. પણ જ્યારે કોઈ વ્યક્તિ આનાથી પીડાય તો માત્ર એને આઈડેન્ટિફાય કરવું, એને હેલ્પ કરવી એવું નથી કહેવાતું. આ વ્યક્તિને સમજણ, ઇમોશનલ સપોર્ટ ને એમ્પથીની જરૂરત હોય છે. કોઈને જ્યારે પેનિક અટેક આવે ને ત્યારે પેનિક અટેક એના અંડરલાઇંગ મૂડ સ્ટેટ, ઇમોશનલ અને મેન્ટલ બેલેન્સને કારણે હોય, જે કદાચ બેલેન્સમાં નથી અને ઇમ્બેલેન્સ થઈ ગયો છે, એટલે એ પરિસ્થિતિમાં એને પેનિક અટેક આવી રહ્યો છે. ત્યારે એને ડબલ જોરથી ખખડાવી કે દબાવીને તમે શાંત નથી પાડી શકતા. એક વ્યક્તિને જ્યારે પેનિક અટેક આવેલો છે ને, એની સારામાં સારી એ મોમેન્ટની સારવાર કહું, એક વખત એને પ્રેમથી ભેટી લો. એના અટેકને હૂંફ આપો કે હું તારી સાથે છું. ભલે હું તારું સોલ્યુશન નથી, પણ હું તારા સોલ્યુશનને કાઢવા માટેનો રસ્તો ચોક્કસ શોધીશ. કોઈને ખખડાવવાથી કે દબાવવાથી પેનિક અટેક ક્યારેય શાંત ના થાય.